આપણા ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ આપણે આ કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રોચ્ચારથી કરીશું. તેથી હું આશ્રમ પ્રાંગણના મહારાજ તેમજ સ્વામીઓને વિનંતી કરીશ કે તેઓ વૈદિક મંત્રોચ્ચાર માટે પધારે. ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ગણાનાં ત્વા ગણપતિગું હવામહે કવિં કવીનામુપમશ્રવસ્તમં જ્યેષ્ઠરાજં બ્રહ્મણાં બ્રહ્મણસ્પત આન શૃण्वन्नोतिभिः सीदसादनं મહાગણપતયે નમઃ. પ્રણો દેવી સરસ્વતી વાજેભિર્વાજિનીવતી ધીનામવિત્રવતુ આનો દિવો બૃહતઃ પર્વતાદા સરસ્વતી યજતા ગંતુ યજ્ઞં વાગ્દેવ્યૈ નમઃ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યેમાક્ષભીર્યજત્રાઃ સ્થિરૈરङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. ખૂબ ખૂબ આભાર સ્વામીજી. કાર્યક્રમને આગળ ધપાવતા હું રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ તેમજ સ્વામી મેધજાનંદજી મહારાજ અને વ્યક્તિત્વ વિકાસ શિબિરના વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય માટે પધારે. છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે, તો આટલો સરસ કાર્યક્રમ પ્રાર્થના વગર તો કેમ શરૂ કરી શકીએ? તો હવે આપણે પ્રાર્થના કરીશું. અસતો મા સદગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મામૃતં ગમય તેજોસि તેજોમયि દેહિ વીર્યમસि વીર્યં મયि દેહિ બલમસि બલં મયि દેહિ ઓજોસ્ય ઓજો મયि દેહિ મન્યુરસि મન્યું મયि દેહિ સહોસि સહો મયि દેહિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયાઃ
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्तिः शान्तिः शान्तिः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या च द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेवम्। ॐ शान्तिः शान्तिः शान्तिः। કાર્યક્રમની સફળતા માટે હું સ્વામીજીને વિનંતી કરીશ કે તેઓ પોતાના આશીર્વાદરૂપી વચનો આપ સૌને પાઠવે. ઓમ નમઃ શ્રી યતિરાજાય વિવેકાનંદ સૂરયે સચ્ચિત સુખ સ્વરૂપાય સ્વામિને તાપહારિણે જનનીમ શારદામ દેવીમ રામકૃષ્ણં જગદ્ગુરું પાદપદ્મે તયો શ્રિત્વા પ્રણમામિ મુહુર્મુહુ. ઉપસ્થિત સંન્યાસીવૃંદ અને ઉપસ્થિત યુવા મિત્રો, ભાઈઓ અને બહેનો, આજે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે આ કાર્યક્રમ યોજવા બદલ સૌપ્રથમ તો સ્વામી શંકરેશાનંદજી મહારાજને હું હાર્દિક અભિનંદન આપું છું કે આટલા ટૂંક સમયમાં આવો સરસ કાર્યક્રમ, એ પણ વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓનો કાર્યક્રમ એમણે એનું આયોજન કર્યું છે અને બહુ સરસ રીતે એનું આયોજન કર્યું છે. એ બદલ એમને હાર્દિક અભિનંદન આપું છું. અને જે સૌ કોઈ વિદ્યાર્થી ભાઈઓએ આમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે એ સૌ પણ અભિનંદનને પાત્ર છે. અને મને આશા છે કે આજે આપણે અહીંયાથી આ કાર્યક્રમ પૂરો થયા પછી દેશ માટે સ્વદેશ ભક્તિનો કંઈક ભાથું લઈને આપણે પાછા જઈશું. આઝાદી કા અમૃત મહોત્સવ એક મોટીમાં મોટી ઘટના છે. વિચાર કરો, આજથી 75 વર્ષ પહેલાં શું દશા હતી. આપણો દેશ ગુલામ હતો. આપણા જ દેશમાં આપણી પાસે કોઈ સ્વાધીનતા નહોતી. કેટલી દયનીય સ્થિતિ હતી અને કેટલા લોકોએ પોતાનું જીવનનું બલિદાન આપી દીધું. એમને સ્વાધીનતા મળી નથી. કેટલા લોકો કેટલા વખત જેલમાં ગયા, કેટલા ક્રાંતિકારીઓ ફાંસીના માચડે ચડી ગયા, કેટલું એ લોકોએ દુઃખ ભોગવ્યું છે. એના પરિણામ સ્વરૂપે આપણને આઝાદી મળી છે. તો આઝાદીના અમૃત મહોત્સવના પ્રસંગે જે સૌ કોઈએ આ બલિદાન આપ્યા છે એ બધાને આપણે યાદ કરવાના છે. સાથે સાથે હવે આપણું શું કર્તવ્ય છે એના વિશે આપણે વિચારવાનું છે કે આઝાદી તો મળી ગઈ, પણ હવે શું? હવે શું આપણે સૂઈ જવાનું છે? સ્વામી વિવેકાનંદે શું કહ્યું હતું? ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એમણે એમ તો નહોતું કીધું ને ઉઠો, જાગો અને સૂઈ જાઓ. કીધું તેમ ઉઠો, જાગો અને સૂઈ જાઓ. શું કીધું તું? ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અને રાજનૈતિક સ્વાધીનતા સ્વામી વિવેકાનંદનું ધ્યેય નહોતું. તો શું ધ્યેય હતું? એમણે કહ્યું હતું કે ભારત સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત કરશે, વિશ્વ વિજયી બનશે, વિશ્વગુરુ બનશે પોતાની આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા. અને પ્રત્યેક ક્ષેત્રમાં ભારત મહાન હતું. દરેક ક્ષેત્રમાં ભારત અત્યંત મહાન હતું. ભૂતકાળમાં એનાથી પણ વધુ મહાન બનશે એવું સ્વામી વિવેકાનંદનું સપન હતું. એ હજી પૂરું થયું નથી. એટલા માટે આપણે શું કરવું પડશે? ફરીવાર ઉઠવું પડશે, જાગવું પડશે અને લક્ષ્ય પ્રાપ્તિ સુધી મંડ્યા રહેવું પડશે. લક્ષ્ય શું છે? સ્વાધીનતા એક પહેલું લક્ષ્ય હતું એ લક્ષ્ય, પણ એ પહેલું લક્ષ્ય હતું. અંતિમ લક્ષ્ય શું છે? અંતિમ લક્ષ્ય છે કે ભારત એટલું મહાન બને કે એની પ્રાચીન મહિમા મ્લાન થઈ જાય.
અને ભારત એટલું મહાન બને કે સમસ્ત વિશ્વ પર સમસ્ત વિશ્વના લોકો ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિને અપનાવે. ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિનો જે મુખ્ય ઉદ્દેશ, મુખ્ય જે આદર્શ છે, સર્વધર્મ સમન્વય અને સાથે સાથે વસુધૈવ કુટુંબકમ, વિશ્વ ભ્રાતૃત્વની ભાવના, આ બધું જ્યારે આવશે ત્યારે વિશ્વ શાંતિ આવશે. વિશ્વ શાંતિ જ્યાં સુધી નથી આવી ત્યાં સુધી આ ભારત, આપણે જે સ્વામી વિવેકાનંદનું કીધેલું ભારત આપણે હજી નિર્માણ નથી કર્યું. એના માટે આપણે આગળ વધવાનું છે. તો એ કેવી રીતે થઈ શકે? એના માટે સૌથી પહેલી આવશ્યકતા છે કે આપણે દેશભક્તિ કેળવવી જોઈએ. દેશભક્તિની વાત આપણે ફક્ત 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી કરીએ છીએ અને બાકી વખત આપણે ભૂલી જઈએ છીએ. એવું નહીં. 24 કલાક 365 દિવસ દેશભક્તિથી રંગાયેલા હોવું જોઈએ. સ્વામી વિવેકાનંદના એક અમેરિકન શિષ્ય હતા, મિસ મેકલાઉડ. એમણે એકવાર સ્વામી વિવેકાનંદજીને પૂછ્યું, સ્વામીજી, હું આપની કઈ રીતે સેવા કરી શકું? સ્વામીજી કહ્યું, લવ ઇન્ડિયા, ભારતને પ્રેમ કરો, બસ એ જ મારા માટે સૌથી સારી સેવા થશે. તો આજના પ્રસંગે આપણે આ જ સંદેશો લેવાનો છે. શું? કયો સંદેશ? લવ ઇન્ડિયા, ભારતને પ્રેમ કરો. તો ભારતને પ્રેમ કરો, ભારતને પ્રેમ કરવાનો અર્થ શું થાય છે? ભારતની ભૂમિને પ્રેમ કરવું? હા. ભારતની જે ધૂળ છે એને પ્રેમ કરવું? હા. ભારતની ભૌગોલિક જે સીમા છે એને પ્રેમ કરવું? હા. એની રક્ષા કરવી? હા. પણ શું એટલું જ? ભારતને પ્રેમવું એટલે ભારતની સંસ્કૃતિને પ્રેમ કરવું, ભારતને આધ્યાત્મિક ખજાનાને પ્રેમ કરવું, ભારતની સભ્યતાને પ્રેમ કરવું, ભારતના લોકોને પ્રેમ કરવું, ભારતના વિશેષ કરીને કચડાયેલા, દુઃખી, ગરીબ, દરિદ્ર, રોગી, એમની સેવા કરવી, પર્યાવરણની સેવા કરવી, પર્યાવરણને જાળવવું, જે નિરક્ષર છે એને શિક્ષણ આપવું, જે ગરીબ છે, ભૂખ્યા છે એને દાણો આપવો. આ બધું લવ ઇન્ડિયામાં આવે છે. માત્ર આપણે ભારતનો ઝંડો લઈ અને ભડકાવી દીધો, ચાલો ભાઈ 13 અને પ્રધાનમંત્રીએ કીધું છે 13 થી 15 તારીખ સુધી ભારત તિરંગો ઝંડો ફરકાવજો, ઘર ઘર તિરંગા, ઘરે ઘરે તિરંગો લગાવી દીધો. બહુ સરસ થયું. કેટલા લોકો તો એ નથી લગાડતા, એમાં એ લોકોને કંઈક કષ્ટ થાય છે અથવા તો ખબર નહીં પ્યા પેટમાં દુખે છે, એ નથી લગાવતા. પણ જે લગાવે છે બહુ સારું કામ કરે છે, પણ ત્યાંથી અટકી જવાનું નથી. ઘરે ઘરે તિરંગા લગાવી દીધું, પણ એ તિરંગાની નીચે એક ગરીબ માણસ છે, એ ભૂખ્યો બેઠો છે. એ તિરંગાને લગાવવાથી એનું પેટ ભરશે? એને કાંઈક થોડું દેવું પડશે. એનું પેટ તો એનાથી ભરશે, ફક્ત તિરંગાથી નહીં ભરે. એના માટેના પ્રયત્નો પણ કરવા પડશે. તો દેશને પ્રેમ કરવાનો અર્થ છે દેશની સેવા કરવી, દેશવાસીઓની સેવા કરવી, દરિદ્રોની સેવા કરવી, રોગીઓની સેવા કરવી, દુઃખીઓની સેવા કરવી. એ પણ દેશભક્તિમાં આવે છે. અને દેશ એવી રીતે સેવા કરવી કે ભારત મહિમાન્વિત થાય, મહિમામંડિત થાય. કેવું મહિમામંડિત? સ્વામી વિવેકાનંદ કહે છે પહેલાં જેટલું મહિમામંડિત હતું એના કરતાં વધારે મહિમામંડિત થશે ભારત. સ્વામી વિવેકાનંદ ભવિષ્યવેતા નહોતા, યુગદ્રષ્ટા હતા. એમણે જે કાંઈ કહ્યું છે બધું સાચું પડ્યું છે. 1897માં એમણે કહ્યું હતું 50 વર્ષની અંદર ભારત સ્વાધીન થશે. અને ઠીક 50 વર્ષો પછી 1947માં ભારત સ્વાધીન થયું. અને સ્વામીજીએ પણ કહ્યું હતું અણધારી રીતે, યુદ્ધ વગર. ત્યારે કોઈ કલ્પના નહોતી કરી કે યુદ્ધ વગર કોઈ દેશ આઝાદ થઈ શકે. ગાંધીજી તો 1915માં ભારત આવ્યા, એની પહેલાં 1897માં ભારતમાં સ્વામી વિવેકાનંદે કહી દીધું હતું. 1893માં સ્વામી વિવેકાનંદે કીધું હતું કે જ્યારે બ્રિટિશ લોકો ચાલી જશે અહીંયાથી, ત્યારે એવી શક્યતા છે કે ચીન ભારત પર આક્રમણ કરે. ત્યારે કોઈને કલ્પના પણ નહોતી કે બ્રિટિશ લોકો ભારતને છોડી જશે. ચીનને આક્રમણ કરવાની વાત ક્યાં! પણ ખરેખર એવું બન્યું. સ્વાધીનતા મળી 1947માં, અને 1962માં ચીને ભારત પર આક્રમણ કર્યું.
જે વાતો સ્વામી વિવેકાનંદે કરી છે એ બધી સાચી પડી છે. હજી એક વાત સાચી પડવાની બાકી છે. એ શું છે? ઇન્ડિયા શેલ કોન્કોર ધ હોલ વર્લ્ડ બાય સ્પિરિચ્યુઅલ કલ્ચર. ભારત સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત કરશે પોતાની આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા. એ થવાનું હજી બાકી છે. તો કોણ કરશે? કોણ કરશે? બોલો. પ્રધાનમંત્રી કરશે? રાષ્ટ્રપતિ કરશે? કોણ કરશે? બોલો, કોણ કરશે? કોણ કરશે? ડૉક્ટર લોકો કરશે? સ્વામી વિવેકાનંદ કહેતા હતા, મારી આશા મારા વિશ્વાસ યુવાનો પર છે. આમાંથી કેટલા લોકો યુવાનો છે? હાથ ઊંચા કરો. વૃદ્ધો છે, ડોસા ડોસીને છોડી દો. આટલા બધા યુવાનો છે, કોઈ એમ નથી કહેતું કે અમે કરશું. બોલો. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે મારી આશા મારો વિશ્વાસ ભારત પર છે, મારા યુવાનો પર છે. પણ યુવાનો શું કહે છે? અમે તો બસ ખાઈ પીને મોજ કરીએ, પીઝા ખાઈએ અને બર્ગર ખાઈએ અને પોપ મ્યુઝિક સાંભળીએ અને વેટ કરીએ, બધું મજા કરીએ. અરે દેશ જાય ભાડ મેં. આ છે આધુનિક યુવા. આવા યુવા દ્વારા સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન સિદ્ધ નહીં થાય. તો હવે બોલો, સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન વિશ્વ વિજેતા ભારતનું કે વિશ્વગુરુ બનશે ભારત, એ સ્વપ્ન કોણ સિદ્ધ કરશે? વાહ, હાથ ઊંચા કરો. ત્યારે હું જાણું, જો તોય અડધો હાથ ઊંચો કરે છે. હજી પણ આળસ ખખેરી નથી. કેટલાય લોકો હજી સૂતા જ છે, પણ ઘરમાં સૂતા, ઘરમાં નિંદર પૂરી નથી થઈ, જબરદસ્તી બિચારાને લાવવામાં આવ્યા છે. આ સચિન મહારાજનો જ પ્રોબ્લેમ છે, આ શંકરેશાનંદજી મહારાજનો પ્રોબ્લેમ છે. આટલા વહેલા ન લવાય. 12 વાગ્યા પહેલાં લોકો ઉઠતા નથી. ચાલો, હજી સૂતા છે. બધાને જગાડવો પડશે. હવે આવશે કેવી રીતે આ દેશભક્તિ? સ્વામી વિવેકાનંદના પુસ્તકોનું વાંચન કરો. એકમાત્ર હું તમને કહું છું, એના માટેનો સચોટ ઉપાય સ્વામી વિવેકાનંદના પુસ્તકોનું વાંચો કરો. આપણા દેશના જેટલા મહાપુરુષો, જેટલા દેશભક્તો, જેટલા ક્રાંતિકારીઓ, એ બધાની પ્રેરણાના સ્ત્રોત હતા સ્વામી વિવેકાનંદ. મહાત્મા ગાંધી જ્યારે આવ્યા હતા 30મી જાન્યુઆરી 1921ના બેલુર મઠ, અમારું રામકૃષ્ણ મઠ મિશનનું મુખ્ય કેન્દ્ર છે બેલુર મઠ, ગંગા નદીને કાંઠે. અને ત્યારે બધા કહ્યું, ગાંધીજી ભાષણ આપો. ગાંધીજી કહે, હું ભાષણ આપવા નથી આવ્યો, હું તો મહામાનવ સ્વામી વિવેકાનંદના ચરણોમાં પોતાની શ્રદ્ધાંજલિ લેવા આવ્યો છું. પણ અહીંયા જેટલા યુવાનો છે એ લોકોને હું એક વાત કહીશ. અહીંયા જ્યારે આ મહાન સ્થળ પર આવ્યા છો તો ખાલી હાથે પાછા ફરશો નહીં. અહીંયાની અખૂટ પ્રેરણા પોતાના હૃદયમાં લઈને જજો. અને પછી ગાંધીજી કહ્યું, સ્વામી વિવેકાનંદના ગ્રંથોનું અધ્યયન કરજો. મેં પોતે સ્વામી વિવેકાનંદના ગ્રંથોનું અધ્યયન કર્યું છે. અને સ્વામી વિવેકાનંદના ગ્રંથો વાંચ્યા બાદ મારામાં રહેલી દેશભક્તિ 1000 ગણી વધી ગઈ. કોણ કહે છે? કોણ કહે છે? ગાંધીજી કહે છે કે મારી દેશભક્તિ 1000 ગણી વધી ગઈ. એક વિદ્યાર્થી હતો, 9મા ધોરણમાં ભણતો હતો કટકની હાઈસ્કૂલમાં. એના હાથમાં સ્વામી વિવેકાનંદનું પુસ્તક આવ્યું અને એનાથી એટલો પ્રભાવિત થઈ ગયો કે એણે નિર્ણય કર્યો કે હું મારું આખું જીવન ભારત માતાને સમર્પિત કરી દઈશ. પાછળથી એનું નામ થયું નેતાજી સુભાષચંદ્ર બોઝ. આપણા દેશના જેટલા મહાન નેતાઓ, જેટલા મહાન ક્રાંતિવીરો, બધાને પ્રેરણા સ્ત્રોત હતા સ્વામી વિવેકાનંદ. મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, ડૉક્ટર રાધાકૃષ્ણન, પંડિત જવાહરલાલ નહેરુ, ચક્રવર્તી રાજગોપાલાચાર્ય, શ્રી અરવિંદો, સિસ્ટર નિવેદિતા, આ બધાના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદ હતા. તો સ્વામી વિવેકાનંદનું જીવન વાંચો, સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચો, એનાથી દેશભક્તિ આવશે. અને ત્યારે લવ ઇન્ડિયા, ભારતને પ્રેમ કરો, એ વાક્યને તમે સમજી શકશો, એનો તમે અનુભવ કરી શકશો. જે વાક્યોથી નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્વામી વિવેકાનંદના વાક્યો, લખેલા વાક્યોથી અત્યંત પ્રેરિત થયા હતા અને પોતાનું જીવન બલિદાન આપી દીધું હતું ભારત માતાની સેવામાં, એ વાક્યોનું આપણે હવે પઠન કરીશું. એનું નામ છે સ્વદેશ મંત્ર. મંત્ર જ છે, દરરોજ આનો પાઠ થવો જોઈએ. પોતે ઘરમાં જ્યારે હો તમે એનો રોજ પાઠ કરો. તમને આ જે મળ્યું છે એ કાર્ડ, એ તમારે ઘરે લઈ જવાનું છે. દરરોજ આ મંત્રનો પાઠ કરવાનો છે. ગાયત્રી મંત્રનો જાપ કરો, જરૂર કરો. બીજા બધા મંત્રનો જાપ કરો, સાથે સાથે સ્વદેશ મંત્રનો પાઠ કરો. બધાને મળી ગયું છે બધા પાસે? ચલો, હવે આમાંથી હું બોલાવીશ, તમારે
એને રિપીટ કરવાનું છે. જે લોકો મોટી ઉંમરના છે એ ધીરેથી રિપીટ કરશે, અને જે લોકો પોતાને જુવાન માને છે એ લોકો જોરથી રિપીટ કરશે. હવે તમે લોકો પોતે સમજી લો કોણ જુવાન છે અને કોઈ વૃદ્ધ છે. તું ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સાવિત્રી અને દમયંતી છે. તું ભૂલતો નહીં કે તારો ઉપાસ્ય દેવ મહાન તપસ્વીઓનો તપસ્વી સર્વસ્વ ત્યાગી ઉમાપતિ શંકર છે. તું ભૂલતો નહીં કે તારું લગ્ન, તારી સંપત્તિ, તારું જીવન ઇન્દ્રિયોના ભોગવિલાસને માટે નથી, તારા વ્યક્તિગત અંગત સુખને માટે નથી. તું ભૂલતો નહીં કે તારો જન્મ જગદંબાની વેદી પર બલિદાન થવા માટે થયો છે. હે વીર, તું બહાદુર બન, હિંમતવાન થા અને અભિમાન લે કે હું ભારતવાસી છું, અને ગર્વપૂર્વક ગર્જના કર કે પ્રત્યેક ભારતવાસી મારો ભાઈ છે. તું પોકારી ઉઠ, અજ્ઞાની ભારતવાસી, ગરીબ ભારતવાસી, કંગાલ ભારતવાસી, બ્રાહ્મણ ભારતવાસી, અંત્યજ ભારતવાસી, દરેક ભારતવાસી મારો ભાઈ છે. ભારતવાસી મારું જીવન છે. ભારતના દેવદેવીઓ મારા ઈશ્વર છે. ભારતનો સમાજ મારી બાલ્યવસ્થાનું પારણું છે. મારા યૌવનનું આનંદવન છે. મારી વૃદ્ધાવસ્થાની મુક્તિદાયીની વારાણસી છે. હે ભાઈ, પોકારી ઉઠ કે ભારતની ધરતી એ મારું સર્વોચ્ચ સ્વર્ગ છે. ભારતનું કલ્યાણ એ મારું કલ્યાણ છે. અને અહોરાત્ર પ્રાર્થના કરકે હે ગૌરીપતે, હે જગત જનની અંબે, તું મને મનુષ્યત્વ આપ. હે સામર્થ્યદાયિની માતા, મારી નિર્બળતાનો નાશ કર. મારી કાયરતાને દૂર હટાવ. મને માનવ બનાવ. મને માનવ બનાવ. હરિઓમ તસ્સત. સ્વામીજીના આશીર્વચન આપણને સૌને પ્રાપ્ત થઈ ગયા. તો આશા છે કે આજનો કાર્યક્રમ ખૂબ સારી રીતે પરિપૂર્ણ. તો ચાલો હવે વીર ક્રાંતિકારી ઉધમસિંહ, જેનું ઇતિહાસમાં ખૂબ ઓછો ઉલ્લેખ છે, પરંતુ તેમનું આઝાદી માટેનું યોગદાન નોંધપાત્ર છે. તો શા માટે તેમનું સ્મરણ આજે ન કરીએ? તમારી સમક્ષ ઉધમસિંહની જીવનગાથાને રજૂ કરવામાં આવે છે. सुप्रभात जय ठाकुर। मेरा नाम है दवे कृष्णा और मेरा नाम राखसिया ईशिता। कफन मेरा तिरंगा हो, जनाजा उठे मेरा शान से, काश मेरी अंतिम विदाई हो राष्ट्रगान से। यही विचार मेरे देश के वीरों का था, जिन्होंने तिरंगे के लिए अपनी जान की भी परवाह नहीं की। यह मेरा सौभाग्य है कि मेरा जन्म वह भूमि में हुआ जो आध्यात्मवाद और भौतिकवाद दोनों को साथ लेकर चलती है।
यह वो देश है जहाँ हर एक व्यक्ति को महत्व दिया जाता है, जो हमें पूरी दुनिया से अलग बनाता है। भारत देश आज़ाद होने के बाद हमारे इतिहास के संघर्ष को जानने के लिए हमें स्कूलों में गांधी जी, सरदार पटेल, नेहरू साहब, लाल बहादुर शास्त्री और ऐसे कई नामांकित क्रांतिकारियों को पढ़ाने में आता है। लेकिन भारत की स्वतंत्र प्राप्ति की लड़त में इनके जैसे कई और शौर्य की प्रतिमा कहलाने वाले क्रांतिकारी हो गए, लेकिन दुर्भाग्य से हम उनको जानते ही नहीं या फिर जानना ही नहीं चाहते। उनमें एक है उधम सिंह। शायद आप कई लोग उन्हें जानते होंगे। उधम सिंह एक निडर और महान क्रांतिकारी थे। वह पंजाब के थे। उनके जीवन की एक घटना उन्हें क्रांतिकारी बनाती है। आप सबने जनरल डायर का नाम शायद सुना होगा। जनरल डायर एक क्रूर और कायर अंग्रेज अफसर था। उसने रोलेक्ट एक्ट नाम के एक एक्ट को बनाया था। उसके विरोध में कई सारे पंजाब के जलियांवाला बाग में क्रांतिकारी इकट्ठे हुए थे। तभी डायर ने अपने सैनिकों के साथ जाकर गोलीबारी की। उससे कई ज्यादा लोगों की मृत्यु हो गई। इस घटना ने उधम के जीवन का लक्ष्य ही बदल दिया। उठ, देख देख बाहर क्या हो रहा है। क्या हुआ? खून? ये खून कैसे? क्या हुआ? वो अंग्रेजों ने गोलियां बरसाई जलियांवाला बाग में। कोई है? बचाओ, कोई है? सुनो दोस्त, सुनो, उठना मत वरना खून निकलेगा। मेरे बेटे को वो कहाँ है? वो चला गया मुझे छोड़ के। उस डायर ने मेरे मासूम देशवासियों को इतनी बेरहमी से मार दिया। इसका बदला मैं लेकर रहूंगा। सुबह उधम और उसके दोस्त वहां पड़ी लाशों को उठा कर एक पाठशाला में लाते हैं। लावारिस लाशों को वो अग्नि संस्कार करने का विचार करते हैं। लाशों की संख्या 2000, लेकिन सरकार की गिनती तो 100 की ही थी। उधम और उसके साथी सुबह से लेकर शाम तक लाशों को उठा कर थक चुके थे। 300 बेवारस लाशों को उन्होंने अग्निदाह दिया था। 1919 को आज 15 साल बीत गए। उधम डायर के घर में एक मामूली नौकर बनकर उसकी हर एक चाल पर नजर रख रहा था। मार्च 1940 की शुरुआत। अरे ये खत तो हाल ही के हैं। इस खत के अनुसार तो वो डायर ने अपने जीवन में किए गए क्रूर कृत्यों को बताने के लिए एक सभा का आयोजन किया गया है। और क्या, डायर और उसके 2 साथी इस सभा के मुख्य अतिथि हैं। उस डायर ने इतना बुरा काम किया और उसकी प्रशंसा की जाएगी, उसका गुणगान किया जाएगा। यही अच्छा मौका है उसके किए की सजा देने का। उधम ने सभा की अगली रात ही तैयारी करनी शुरू कर दी थी। उसने एक किताब में बंदूक इस तरह से रखी कि बंदूक किताब के पन्नों के बीच में ही रहे। उधम सभा की जगह पर चले गए। उधम वहां पहुंचे तभी डायर जलियांवाला बाग के बारे में ही बता रहे थे। डायर बड़े ही चाव से खुश होकर बहादुरी से बोल रहे थे। पछतावे का तो कोई नामो निशान ही नहीं था। Indians are very cold. In Amritsar's Jallianwala Bagh, I have seen them fleeing like the ship at the sound of my gunfire.
Really, they can still be suppressed for thousands of years. जैसे ही भाषण खत्म हुआ उद्धम आगे आए। डायर मंच से उतर रहा था, तभी मिस्टर डायर, पीछे मुड़। उद्धम की पिस्तौल में से उद्धम ने 3 गोलियां डायर को मार दी। उद्धम जिस शांति का, जिस चैन का इंतजार कर रहा था, वो आज उसे मिल गया। देखते ही देखते वहां पर फौज आ गई, लेकिन उद्धम वहां से नहीं हिले, वो पकड़े गए। लेकिन सभा के हॉल से बाहर निकलते वक्त उद्धम की खुशी का ठिकाना नहीं था। आज मैंने अपने भारतवासियों के खून का बदला ले लिया। आज मुझे अपने जीवन का लक्ष्य प्राप्त हो गया। डायर की हत्या करने के अपराध में उद्धम सिंह को अगले दिन कोर्ट में ले जाया गया। ऑर्डर ऑर्डर, कोर्ट की कार्रवाई शुरू की जाए। उद्धम सिंह कोर्ट में हाजिर हो। आप सिख हैं या मुस्लिम? हिंदुस्तानी, इंडियन साहब। वाह, बहुत अच्छा। लेकिन तेरे माँ बाप ने तेरा कोई नाम तो रखा होगा ना? वही जो सरकारी सलाहकार समिति ने आपको दिया था। तो फिर मैं तुमको उद्धम ही बुलाऊंगा। आपको जैसा ठीक लगे सर। योर ऑनर, इसी उद्धम सिंह ने जनरल डायर की हत्या की है और उसको उचित सजा मिलनी चाहिए। मिस्टर उद्धम सिंह, आपको अपने बचाव में कुछ कहना है? कुछ नहीं सर, मैंने ही वो दानव डायर की हत्या की और मुझे लगता है मैंने सही ही काम किया है। जिसने लाखों मासूम लोगों की जान ली है, उसकी जान लेके मैंने उन सभी लोगों के साथ इंसाफ किया है और मुझे बचाने का ये दंभी नाटक किए बिना मुझे फांसी पे चढ़ा दो। उद्धम सिंह के बयान को मद्देनजर रखते हुए कोर्ट ये फैसला सुनाती है कि 12 जून को उद्धम सिंह को फांसी दी जाए। इंकलाब जिंदाबाद। फ्रीडम इज माय बर्थ राइट एंड फाइट फॉर फ्रीडम इज नॉट क्राइम। उसके बाद उद्धम को फांसी देने के लिए ले जाया गया। ये देश है अलबेलों का, मतवाले यहाँ रहते हैं। मिट जाएं तिरंगे पर जो वो उजियाले यहाँ रहते हैं। दुनिया में सिर्फ हम ही हैं जो मुल्क को माँ कहते हैं। बस यही हकीकत है जो हम नहीं जानते। ऐसे तो हमारे पास कई अनामी क्रांतिकारी हैं, जैसे कि पीर अली खान, कमला दास और ऐसे अनगिनत जो पर्दे के पीछे के कलाकार हैं और जिनका इतिहास में बहुत ही कम उल्लेख हुआ है। एक वे वीर जवान थे जिन्होंने देश के लिए अपने प्राण न्योछावर करने से भी पहले एक बार नहीं सोचा। पर आज की यंग जनरेशन किसी को थोड़े रुपए के भी मदद कर दे तो भी स्टोरीज और स्टेटस लगाने से पीछे नहीं हटती। एक बार सोचिएगा ज़रूर, किसका बलिदान महान, हमारा या फिर भारत माता के उन सपूतों का जिन्होंने शूरवीरता से मौत का सामना किया, फिर भी कभी प्रसिद्ध होने की चाह नहीं रखी थी। शुरुआत में वह सैनिक पसीना तो खुद के लिए बहाता है, शुरुआत में वह सैनिक पसीना तो खुद के लिए बहाता है, लेकिन अंत में लहू की नदियाँ देश के लिए ही बहाता है। इस नाटक द्वारा हम ये संदेश देना चाहते हैं कि आज हम जिस आज़ादी का आनंद ले रहे हैं वे हमें तो मुफ्त में मिली है, लेकिन उसकी कीमत शहीद हुए क्रांतिकारी का बलिदान है, शायद जिसकी कीमत हम कभी नहीं चुका सकते।
अंत में इस नाटक को एक कविता के रूप में बताना चाहूँगी। जलियांवाला बाग का किस्सा वो न भूल पाया था, मिट्टी और कौम के प्रति फर्ज अपना निभाया था। गूंजती रही मासूमों की चीखें कानों में, गूंजती रही मासूमों की चीखें कानों में, तब सीने की आग को उसने पल पल बढ़ाया था। पिस्तौल रखकर पुस्तक में जब सभा में शान से आया था, तब लंदन पूरा का पूरा उसकी मौजूदगी से घबराया था। मार के गोली डायर को राष्ट्र प्रेम दिखाया था। 15 साल बाद दिलाकर इंसाफ उसने अपने अंदर की आग को बुझाया था। ખૂબ જ સરસ। તો હવે આ અભિનય નિહાળીને બધાની અંદર એક જુસ્સો ભરાઈ ગયો હશે, તો આ જુસ્સાને જાળવી રાખવા માટે એક દેશભક્તિ ગીત તો હોવું જ જોઈએ। તો આપણી આ ફરમાઈશને પૂરી કરવા માટે અહીં એક દેશભક્તિ ગીતની રજૂઆત થઈ રહી છે, જેના શબ્દો છે સારે જહાં સે અચ્છા। सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा हम बुलबुले हैं इसकी, ये हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा। गोदी में खेलती है जिसकी हजारों नदियाँ, गोदी में खेलती है जिसकी हजारों नदियाँ, गुलशन है जिसके दम पे रश के जीना हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा। मजहब नहीं सिखाता आपस में बैर रखना, मजहब नहीं सिखाता आपस में बैर रखना। हिंदी है हम, हिंदी है हम, हिंदी है हम, वतन है हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा। કેવું લાગ્યું દેશભક્તિ ગીત? મને ખાતરી છે કે બધાને ગમ્યું જ હશે। દેશભક્તિ ગીત બાદ હવે આપણે આજની વિકટ પરિસ્થિતિની ચર્ચા કરીશું। સ્વચ્છતા ત્યાં પ્રભુતા, સ્વચ્છતા ત્યાં સુંદરતા, આવા સૂત્રોમાં દ્રઢપણે વિશ્વાસ રાખનાર ભારતીયો ક્યારેક તેને અનુસરતા જ ભૂલી જાય છે। સ્વચ્છતા પ્રિય એવા મહાત્મા ગાંધીજીના સ્વપ્નનું ભારત અને હાલનું ભારત, એ બંનેમાં કેટલો તફાવત છે, તો તેનું એક ઝલક મૂક નાટક દ્વારા પ્રસ્તુત કરીશું।
स्वच्छ भारत होगा हमारा है यही लक्ष्य हमारा, आओ सब मिलकर करे सफाई है यही कर्तव्य हमारा, गांधी जी का था यही नारा, साफ सुथरा रहे देश हमारा। શું તમે ક્યારેય કલ્પના કરી છે કે કોઈ તહેવાર કે ઉત્સવ આપણી સાથે વાત કરે? નહીં ને? તો ચાલો, આપણો સ્વાતંત્ર્ય દિન એટલે કે 15મી ઓગસ્ટ આપણી સમક્ષ પોતાની વ્યથા રજૂ કરવા માંગે છે. તો ચાલો આપણે તેની વ્યથા સાંભળીએ. પ્રિય દેશવાસીઓ, તમે બધા મને ઓળખતા જ હશો, ઓળખો જ છો ને? ચાલો છતાં પણ હું તમને મારું નામ કહી દઉં. હું 15મી ઓગસ્ટ, આજની સદીમાં હું તમને મારી કિંમત કહું. વિદ્યાર્થીઓ માટે હું 8 માર્કનો પરીક્ષામાં પૂછાતો નિબંધ છું, તો સુરક્ષા કર્મીઓ માટે તો માત્ર ફરજ જ છું, અને સરકારી કર્મચારીઓ માટે તો એક જાહેર રજાથી વધારે કંઈ છું જ નહીં. અરે આજના દિવસે કોકડું વાળીને રાખેલો રાષ્ટ્રધ્વજ કબાટમાંથી ગોતવામાં આવે છે. રાષ્ટ્રગીતના શબ્દો ભૂલાઈ ગયા હોય એટલે આબરૂ ન જાય એ માટે હવે ઘણી જગ્યાએ તો માત્ર મારી ટ્યુન જ વગાડવામાં આવે છે, અને એ 52 સેકન્ડમાં પણ ઘણા મહાનુભાવોના ફોન સતત ગણક્યા કરે છે. આ બધું મારી સગી આંખે જોઉં છું, પરંતુ હું તો મૂંગી અને લાચાર 15મી ઓગસ્ટ છું. હવે વેપારીઓની વાત કરું તો વેટ ટેક્સ માટે હોય કે સોના ચાંદીના આયાત નિકાસના અન્યાય માટે ગમે ત્યારે આંદોલન કરવા તૈયાર રહેતા આ વેપારીઓ છેલ્લા કેટલાય સમયથી, મને યાદ નથી, છેલ્લી અડધી કલાક પણ તે દુકાનો બંધ રાખી હોય, તેને રેલી કાઢી હોય કે પછી મને ધ્વજવંદન કરવા આવ્યા હોય, પરંતુ હું તો સૌને માફ કરી દઉં છું, કારણ કે હું તો સમજદાર અને ઉદાર 15મી ઓગસ્ટ છું. હવે તમારી જ વાત કરું. પોતાની જ્ઞાતિના ઉદ્ધારીકરણની તિથિ હોય કે જ્ઞાતિનું કોઈ પણ નાના મોટું ફંક્શન હોય કે પછી જ્ઞાતિને થતા અન્યાય માટે ગમે ત્યારે એક SMS-થી સુપડા મોઢે એકઠા થઈ જતા આ દેશવાસીઓને મારા સન્માન માટે 15 મિનિટ પણ ટાઈમ નથી. મને હવે આટલા વર્ષોમાં મારી પાસે એવા એકય ક્રાંતિકારી નથી કે જેના નામ હું આંગળીના વેઢે લઈ શકું. હવે મને 15મી ઓગસ્ટ તરીકે મુંજારો થાય છે. એ લાલ કિલ્લાની લાલ દિવાલોમાં મને ભગતસિંહ અને ચંદ્રશેખરના આંખનું જનૂન સાંભળે છે. એ પરેડની કદમ તાલમાં મને મંગલ પાંડેની યાદ આવે છે. અરે હું એક ધબકારો ચૂકી જાઉં છું. એ શસ્ત્ર પ્રદર્શન જોઈ મને મારા માટે કફન માથે બાંધીને લડેલા એ મારા ક્રાંતિવીર સંતાનો યાદ આવે છે. આ દેશને અડધી રાતે આઝાદી મળી છે ને, એટલે જ આ દેશવાસીઓ ઊંઘતા હશે. ભ્રષ્ટાચાર, કોમવાદ અને સ્વાર્થે તો મારા મૂલ્યને જણી નાખ્યું છે. આજની યુવા પેઢીને આ મફતમાં મળેલી આઝાદીની તો કિંમત જ નથી. આજની યુવા પેઢીને ભણવું છે ભારતમાં, પણ ભણી ગણીને સેટલ તો ફોરેનમાં થવું છે. અરે મેં ગાંધીથી લઈ અન્ના હજારો સુધીના ઉપવાસને જાણ્યા છે. અરે વોટ બેંક માટે વંદે માતરમ બોલનારાઓ અને ગૌ હત્યાના કાયદામાં મૌન સેવનારાઓને હું રૂબરૂ મળી છું. મારું ચાલે ને તો ધ્વજવંદન દરેક નાગરિક માટે ફરજિયાત કરી દઉં, કારણ કે જે નાગરિકને ધ્વજવંદન કરવા માટેનો સમય નથી તે નાગરિકને અહીં રહેવાનો, જીવવાનો કે કોઈ પણ હક માગવાનો અધિકાર જ નથી. પરંતુ મારું માને કોણ? હું તો અસહાય 15મી ઓગસ્ટ. કાશ આ દેશના ગદ્દારો અને આતંકવાદીઓને બચવા માટે સડક અને સાંસદમાં ધમ પછાડા કરનાર મહાનુભાવો જો આઝાદી પહેલાં આપણી પાસે હોત ને, તો આપણે લગભગ બધા જ ક્રાંતિકારીને બચાવી શક્યા હોત. સવારના પોળમાં ટ્રાફિક સિગ્નલ ઉપર 5 રૂપિયાના તિરંગા વેચતા એ 10 વર્ષના બાળકને જોઈ હું રડી પડું છું. એ બાળક તિરંગો નહીં, એનું બાળપણ વેચે છે. એ કેમ ભારતને નથી દેખાતું? કેમ ભારતવાસીઓને નથી ડંખતું? કેમ? અને 16મી ઓગસ્ટે વોકિંગ ઉપર જાઓ ને ત્યારે એક નજર તમારી નીચે પણ કરજો. તમારી દેશનો આન બાન શાન સમો તિરંગો તમને રસ્તા ઉપર રઝળતો ઉકરડામાં અને કચરા પેટીમાં ચોક્કસ દેખાશે, જરૂર દેખાશે.
હે ભારતવાસીઓ, તમારી આ બેફિકરાઈથી હું રોજ ને રોજ મરું છું. અંતે જે ધ્વજવંદન કરે છે એને મારા વંદન, અને જે નથી કરતા એને મારા અભિનંદન, કારણ કે તેમ છતાં પણ તે પોતાને ભારતીય ગણાવે છે. મારી આ વાત સાંભળીને મને લાગે છે કે મારી વ્યથા તમને બધાને ખબર પડી ગઈ હશે. રાષ્ટ્રીય તહેવારને તમે ઉજવવાનું ભૂલશો નહીં. અંતે હું પંક્તિ કહીશ: ભારતના એ વીર શહીદોના બલિદાનને નહીં ભૂલતા, આજથી પ્રણ કરો કે તમે આઝાદીનો પર્વ ઉજવવાનું નહીં ભૂલતા. જ્યારે જ્યારે લહેરાય તિરંગો, ત્યારે ત્યારે આ શૌર્ય જગાવતો, આ 15મી ઓગસ્ટને મૂલવતો આ તહેવાર ઉજવવાનું નહીં ભૂલતા. અરે આજથી હું ગર્વ અનુભવીશ. હું એક નહીં, બે નહીં, પરંતુ 140 કરોડની ગૌરવંતી 15મી ઓગસ્ટ છું. થેન્ક યુ. માત્ર 15 ઓગસ્ટના દિવસે જ આપણે આપણા દેશ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરીએ છીએ. બાકીના 364 દિવસ તો આપણે દેશ પ્રત્યેના પ્રેમ, કર્તવ્ય અને ફરજને ભૂલી જ જઈએ છીએ. તો શું આ દુઃખદ ન કહેવાય? તો આજે આપણે આપણી જાત અને દેશને વચન આપીશું કે ન તો દેશનું અપમાન કરીશું કે ન કોઈ અન્યને કરવા દઈશું. દેશને સમૃદ્ધ, સુંદર અને શ્રેષ્ઠ બનાવવામાં યોગદાન આપીશું. ભ્રષ્ટાચાર અને અમાનવીય કૃત્ય અટકાવવામાં મદદરૂપ થશું. આપણે ભારત દેશને બિનસાંપ્રદાયિક અથવા ધર્મનિરપેક્ષ એમ કહીએ છીએ, પરંતુ શું તે ખરેખર સત્ય છે? તો ચાલો એનો ઉત્તર આપણે એક મૂક નાટક દ્વારા મેળવીએ.
આપણા દેશમાં ઘણી વિદેશી હુકુમતો આવી, પરંતુ આપણા દેશની ધર્મનિરપેક્ષતાને કારણે જ આપણે એક અખંડિત રાષ્ટ્ર તરીકે રહી ચૂક્યા છીએ અને હજી પણ રહીશું. તેના માટે આપણા સહુના અમૂલ્ય યોગદાનની જરૂર છે. આપણે આઝાદી કા અમૃત મહોત્સવનું 75મું વર્ષ ઉજવી રહ્યા છીએ. સ્વતંત્રતા મેળવવા માટે ભારત માતાના વીર સપૂતોએ પોતાના જીવના અમૂલ્ય બલિદાન આપ્યા છે. તેમનો માત્ર એક જ જીવન મંત્ર હતો કે આન દેશ કી શાન દેશ કી હમ સંતાન હૈ, 3 રંગો સે રંગા તિરંગા અપની યે પહેચાન હૈ. ભારત માતાના સાહસી વીર ક્રાંતિકારીઓની અમર કહાની સાંભળીશું. ચાલો સાંભળીએ ક્રાંતિકારીઓની અમર કહાની. જ્યાં જુઓ ત્યાં બસ આ જ ચર્ચા ચાલી રહી છે કે આઝાદીનો અમૃત મહોત્સવ. એવી શું જરૂર છે 75 વર્ષની ઉજવણી કરવાની? ઇતિહાસમાં દેશદાસથી ભરેલા 18 થી 24 વર્ષની વય ધરાવતા વીર યુવાનો મોતને મુઠ્ઠીમાં લઈ આપણી સ્વતંત્રતા માટે લડ્યા હતા. હસ્તે મુખે ફાંસીને માચડે ચડતા ઇન્કલાબ જિંદાબાદ વંદે માતરમ બોલતા હતા. જુઓ જુઓ, આપણો રાષ્ટ્રધ્વજ લહેરાયો, આપણો ગૌરવશાળી તિરંગો લહેરાયો. વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા. હું ભારતનો રાષ્ટ્રધ્વજ, ભારતવાસીઓનો વહાલો તિરંગો. આજે સાંભળો વીર બલિદાનીઓની અમર ગાથા, ક્રાંતિકારીઓની વિજય ગાથા. કેવા હતા એ વીર યુવાનો, કેવા હતા એ શૌર્યથી છલકાતા યુવાનો, કેવા હતા એ સાહસી ક્રાંતિકારીઓ, કેવા હતા એ ભારત માતાના બલિદાની સપૂતો, કેવા હતા અનોખી માટીના એ માનવો, કેવા હતા નિષ્ફિકર નીડર નવ યુવાનો. ચાલો આજે હું સંભળાવું છું તમને ભારત માતાના શૌર્યવાન ક્રાંતિકારીઓની અમર ગાથા, અમર ગાથા, અમર ગાથા. જેલનું દ્રશ્ય. ક્રાંતિકારીઓને હાથ બાંધીને લાવવામાં આવે છે. જેલ અધિકારી અને તેના સિપાહીઓ પણ સાથે ચાલે છે. ચાલ અંદર. દરવાજો બંધ કરે છે. ક્રાંતિકારીઓ અંદર બેસે છે. અંગ્રેજ અધિકારી ઈશારાથી ક્રાંતિકારીને બોલાવે છે. Hey you, come here. ક્રાંતિકારી આવીને ઊભા રહે છે પણ જવાબ આપતા નથી. તું મને ક્રાંતિકારીઓની શું યોજના છે એ કહીશ તો હું તને છોડી દઈશ. ક્રાંતિકારી એમ જ ઊભા રહે છે, કંઈ બોલતા નથી. હું તને કહું છું, સંભળાતું નથી? ક્રાંતિકારી છતાં પણ મૂંગા ઊભા રહે છે. ત્યારબાદ તે બીજા ક્રાંતિકારીને બોલાવે છે. Hey you, come here. જો તું મને યોજના કહીશ તો હું તને છોડી દઈશ. બીજા ક્રાંતિકારી માથું હલાવીને ના પાડે છે. ત્રીજા ક્રાંતિકારીને બોલાવે છે. આ બધું શું છે? નથી સંભળાતું? બહેરા મૂંગા છો? જો તું મને બાતમી આપીશ તો હું બધાને છોડી દઈશ. છૂટવાની લાલચ કોને છે? જે સજા આપી હોય તે આપી દો, બાતમી તો નહીં જ મળે. આ લોકોને ચાબુકો મારો, પછી તેના પર મીઠું લગાડો. હમણાં એ લોકોની શાન ઠેકાણે આવશે. અંગ્રેજ અધિકારી ક્રાંતિકારીઓને ચાબુકો મારે છે પણ છતાં કંઈ નથી બોલતા. એક ઉહકાર પણ નથી કરતા. હસતા હસતા સહન કરે છે. આ બધા ક્રાંતિકારીઓ કઈ માટીના બનેલા છે? હવે વધુ આકરી સજા કરો. આ બધાને બરફની પાટ ઉપર સુવડાવો. આપોઆપ જુસ્સો ઠંડો પડી જશે. ક્રાંતિકારીઓ પર આટલા બધા જુલ્મ પછી પણ તેઓ કંઈ બોલતા નથી. આ તો જાણે કોઈ ત્રીજા વિશ્વના માનવી લાગે છે. હવે શું કરવું એ જ ખબર નથી પડતી. નાખો આ બધાને કાળકોટમાં.
વંદે માતરમ, ઇન્કલાબ જિંદાબાદ, ભારત માતા કી જય. જમવાનો સમય છે. બધા કેદીઓને જમવાનું પીરસવામાં આવે છે. જમવાનું મોઢામાં મૂકતા જ બહાર કાઢે છે, કારણ કે જમવાની ગુણવત્તા બરાબર નથી. જેલ અધિકારી ગુસ્સે થાય છે. ભગતસિંહ ઊભા થાય છે. અરે, આવું જમવાનું તો કોઈ કૂતરાને પણ ન આપે. ક્રાંતિકારી હોવું એ શું ગુનો છે? અમારા જ દેશમાં અમારા વીર ક્રાંતિકારીઓની આવી દશા, આ તો અમાનવીય વ્યવહાર છે. હા હા, સાચી વાત છે. આ તો જેલ પ્રશાસનની કેવી વિકટ પરિસ્થિતિ. જેલમાં ભારતીય કેદીઓની વર્દી વર્ષોથી બદલાઈ નથી. આ જેલવાસના રસોડામાં વંદાઓ અને ઉંદરો સંતા કુકડી રમે છે. તમને લોકોને આટલું આપ્યું ને એ પણ ઘણું છે. ન જમવું હોય તો મંડો ચાલવા. આજથી અમે ભૂખ હડતાલ કરીશું. ચાલો સાથીઓ, આજથી અન્નનો ત્યાગ, અંગ્રેજોની ક્રૂર નીતિનો બહિષ્કાર. આજથી અન્નનો કણ અને જળનું ટીપું પણ હરામ છે. આમ દિવસો વીતવા લાગે છે. થોડા સમય પછી જેલ અધિકારી આવે છે. ખાવું છે કે નહીં? એકવાર તો ના પાડી. આ ક્રાંતિકારીઓને કોઈ જુલ્મની અસર જ નથી થતી. ખાવાનું તો દૂર, પાણી પણ નથી પીતા. ત્યારબાદ કોન્સ્ટેબલ અંગ્રેજ અધિકારી સાથે પ્રવેશે છે. ક્રાંતિકારીઓની ભૂખ હડતાલ તોડાવો. તેમના પાણી પીવાના માટલામાં દૂધ ભરી દો. ક્રાંતિકારી જેવા માટલામાંથી પાણી ભરે છે, ત્યાં દૂધ પ્યાલામાં આવતા જ ઢોળી નાખે છે. આ અંગ્રેજોની ચાલાકી તો જુઓ. પીવાના પાણીની બદલે પણ દૂધ ભરી દીધું. ક્રાંતિકારીઓ ભૂખ્યા તરસ્યા હોવા છતાં પણ ગર્વથી બોલે છે. ધિક્કાર છે, ધિક્કાર છે. કેટલા પણ પ્રયત્નો કરી લો, અમે અમારી ભૂખ હડતાલ નહીં તોડીશું. ઇન્કલાબ જિંદાબાદ, વંદે માતરમ. દ્રશ્ય 3. આજે જતીન દાસની ભૂખ હડતાલનો 63મો દિવસ છે. ભાઈ જતીનદાસ, તમે ધન્ય છો. તમારી ભૂખ હડતાલે તો અંગ્રેજ શાસનના પાયા હચમચાવી નાખ્યા. જતીનદાસ, તમારી તબિયત તો વધુ ને વધુ બગડતી જાય છે. હું મોતને વહાલું કરીશ, પણ અંગ્રેજ હુકુમત સામે નહીં ઝૂકું. 63મા દિવસે જતીન દાસનું ભૂખ હડતાલને લીધે મૃત્યુ થાય છે. માં ભારતી. જતીનદાસ, જતીનદાસ. જતીનદાસ આપણા વીર ક્રાંતિકારીઓનું ગૌરવ છે. એમનું બલિદાન વ્યર્થ નહીં જ જાય. આપણે આ ભૂખ હડતાલને આગળ વધાવીશું. વીર જતીનદાસ અમર રહે. ઇન્કલાબ જિંદાબાદ, વંદે માતરમ. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. ભગતસિંહ અને અન્ય વીર ક્રાંતિકારીઓએ ભૂખ હડતાલ ચાલુ રાખી. 116 દિવસના અંતે 5 ઓક્ટોબર 1929ના દિવસે અંગ્રેજ સરકારે ક્રાંતિકારીઓની બધી શરત માની લીધી. ભગતસિંહે કહ્યું, આ તો આપણી એક નાનકડી સફળતા હતી. આપણે જીવના ભોગે પણ મા ભારતીની આઝાદી મેળવીશું. ભગતસિંહે
17મી ડિસેમ્બર 1928ના રોજ સોલ્ડર્સની હત્યા કરી. તેમણે એસેમ્બલીમાં બોમ્બ વિસ્ફોટ 8મી એપ્રિલ 1929ના રોજ કર્યો. આ કેસની પ્રથમ સુનાવણી 7મી મે 1929ના રોજ થઈ. ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને 23મી માર્ચ 1931ના રોજ ફાંસીની સજા ફરમાવવામાં આવી. આ સજાની જાણ તેમને એક પત્ર દ્વારા થઈ. આ સજાનો દેશભરમાં ખૂબ ઉગ્ર વિરોધ થયો. તેથી અંગ્રેજો ભયભીત બની ગયા, જેના કારણે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને 22 માર્ચ 1931ની મધરાતે જ ફાંસીની સજા આપવા માટે લઈ જવામાં આવ્યા. बसंती चोला मेरा रंग दे, ओ मेरा रंग दे बसंती चोला, ओए रंग दे बसंती चोला माए, रंग दे बसंती चोला. जिस चोले को पहन शिवाजी खेले अपनी जान पे, जिस चोले को पहन शिवाजी खेले अपनी जान पे, जिसे पहन झांसी की रानी मिट गई अपनी आन पे, आज उसी को पहन के निकला, पहन के निकला, आज उसी को पहन के निकला हम मस्तों का टोला. मेरा रंग दे बसंती चोला, ओ मेरा रंग दे बसंती चोला, ओए रंग दे बसंती चोला. भगत सिंह जिंदाबाद, राजगुरु जिंदाबाद, सुखदेव जिंदाबाद. भगत सिंह जिंदाबाद, राजगुरु जिंदाबाद, सुखदेव जिंदाबाद. जब शहीदों की अर्थी उठे धूम से, देश वालों तुम आंसू बहाना नहीं, पर मनाओ जब आजाद भारत का दिन, उस घड़ी तुम हमें भूल जाना नहीं. लौट कर आ सके ना जहां में तो क्या, याद बन के दिलों में तो आ जाएंगे. ऐ वतन हमको तेरी कसम, तेरी राहों में जहाँ तक लुटा जाएंगे. ऐ वतन हमको
આવા વીર અને મહાન ક્રાંતિકારીઓના અમર બલિદાનને લીધે જ હું શાનથી લહેરાઉં છું, માનથી લહેરાઉં છું. સદીઓથી બસ આ અમર ક્રાંતિકારીઓની સાથે સાથે સરહદ પર લડતા મારા નવ યુવાનો, મારા ફૌજી ભાઈઓને લીધે હું અમર બલિદાનની ગાથા કહી રહ્યો હતો અને હજી પણ વર્ષો સુધી કહેતો રહીશ. જ્યાં સુધી આ ભારત દેશની શાન રહેશે ત્યાં સુધી આ તિરંગો લહેરાશે. અને આ તિરંગાના મોઢે તમે સાંભળશો ક્રાંતિકારીઓની અમર ગાથા, આપણા વીર યુવાનોની અમર ગાથા અને આપણા સરહદે લડતા ફૌજી ભાઈઓની અમર ગાથા. આ તિરંગો હંમેશા શાંતિ અને માનથી લહેરાયો છે અને લહેરાશે. બોલો ભારત માતા કી જય. જય હિન્દ, વંદે માતરમ. આજે આપણે અતિ પવિત્ર અને શૌર્યથી ભરપૂર એવો આઝાદીનો પર્વ એટલે કે 15મી ઓગસ્ટ મનાવવા જઈ રહ્યા છીએ. સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. આપણો દેશ આઝાદીના અસંખ્ય લડવૈયાઓના બલિદાન અને શહાદતને આભારી છે. ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ સુભાષચંદ્ર બોઝ, આ બધા જ આઝાદીના લડવૈયાઓની શૌર્યગાથા શબ્દોથી વર્ણવવી અશક્ય છે. બલિદાનોની કોઈ તુલના અસંભવ છે. આપણે માત્ર તેને પોતાના શ્રદ્ધા અને સુમન અર્પણ કરી ખિસકોલી જેવા અલ્પ પ્રયાસ કરી શકીએ. કેવી રીતે? તો જ્યારે રામ સેતુ બાંધતા હતા ત્યારે ખિસકોલી પોતાના શરીર પર રજકણ લઈ જઈ અને પૂર પર ઠાલવતી હતી એ રીતે. આઝાદીનો અમૃત મહોત્સવ ખરા અર્થમાં ત્યારે જ સાર્થક થશે જ્યારે નાગરિકો પોતાના સંતાનોને માતૃભાષામાં શિક્ષણ આપશે. મોબાઈલ અને મીડિયા કલ્ચરનો સંપૂર્ણ ત્યાગ કરી ભારતીય સંસ્કૃતિને અપનાવી અને પશ્ચિમી દેશના આંધળા અનુકરણને તિલાંજલિ આપી ભારતીય પહેરવેશ અને ભારતની ભાષાઓને પોતાનું ગૌરવ બનાવશે. રામાયણ, ભાગવત, શ્રીમદ ભગવદ્ ગીતા એ દરેક ઘરમાં આગલું સ્થાન ધરાવશે. ભારતની નારીઓ સીતા, સાવિત્રી અને દમયંતીને પોતાનો આદર્શ બનાવશે. 15મી ઓગસ્ટ કે આઝાદીનો કોઈ પણ પર્વ માત્ર એક દિવસ યાદ રાખવાનો પર્વ નથી. દેશભક્તિ તો આપણા હૃદયના ધબકારામાં ધબકવી જોઈએ. આપણા શરીરની એક એક નસમાં લોહી બનીને વહેવી જોઈએ. આપણા એક એક શ્વાસમાં વણાયેલી હોય છે. તો આ પવિત્ર દિવસને કોઈ એક દિવસ પૂરતી સીમિત ન રાખીને દરેક દિવસને આ પવિત્ર દિવસની ઉજવણી બનાવીએ. દેશની ગરિમા અને ક્રાંતિકારીઓના બલિદાનનું ઋણ ચૂકવવા તત્પર બનીએ. ભારતીય સંસ્કૃતિ દુનિયા સમક્ષ જગતગુરુના રૂપમાં મૂકીએ. તો ચાલો આવી આ આઝાદીનું અમૃત મહોત્સવ મનાવીએ. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ જ સરસ. આપણને સ્વામી વિવેકાનંદના ભારત દેશ પ્રત્યેના પ્રેમ વિશેનું વક્તવ્ય કેરવી જોશી સંભળાવશે. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वह भारत देश है मेरा, वह भारत देश है मेरा. નમસ્તે, હું કેરવી જોશી આજે સ્વામી વિવેકાનંદના દેશ પ્રેમ વિશે કહીશ. ભારત મારો દેશ આ શબ્દ બોલતા જ હરેક ભારતીયના મુખ પર ગર્વ અને આગવું સ્મિત આપોઆપ સર્જાઈ જાય છે. ભારત મારો દેશ આ શબ્દ જ એક એવો શબ્દ કે હરેક નાગરિકના અંગ અંગમાં એક જુનૂન ભરી દે છે. સ્વામી વિવેકાનંદની વાત કરીએ તો કે સ્વામી વિવેકાનંદ અને દેશ બે એક જ હતા. સ્વામી વિવેકાનંદ જ્યારે શિકાગોની ધર્મ પરિષદમાં સ્પીચ દઈને નીચે ઉતરતા હતા ત્યારે એક વ્યક્તિએ એને પૂછ્યું કે સ્વામીજી, તમે આવી સરસ સ્પીચ દો છો તો કેમ તમે આવા ભગવા વસ્ત્ર પહેરો છો, કેમ આવી પાઘડી પહેરો છો? એટલે સ્વામીજીનો શું મસ્ત જવાબ કે તમારા દેશમાં તમારી પર્સનાલિટી સૂટ બૂટ અને ટાઈ નક્કી કરે છે. મારા દેશમાં મારી પર્સનાલિટી મારા સંસ્કાર, વિચાર અને સંસ્કૃતિ કરે છે. આવી જ રીતનો બીજો પ્રસંગ, એક વ્યક્તિએ પૂછ્યું કે ભારત દેશ એક એવો દેશ, સ્વામીજીને પૂછ્યું કે હું તમારી માટે શું મદદ કરી શકું? ત્યારે એમને
સ્વામીજીએ કહ્યું કે તમે મારી માટે મદદ કરો તો કાંઈ વાંધો નહીં, પણ તમે ભારતને મદદ કરો એટલે એ મારી મદદ જ કહેવાશે. ભારત વર્ષને પ્રેમ કરો એટલે એક મારી મદદ જ કહેવાશે. થેન્ક યુ. ખૂબ જ સરસ. હવે આપણે સ્વામીજીને વિનંતી કરી કે તેઓ પોતાના આશીર્વચન આપે. ओम नमः श्री अतिराजाय विवेकानंद सूरये सच्चित सुख स्वरूपाय स्वामिने तापहारिणे. सर्वप्रथम सभागार में उपस्थित सभी विद्यार्थियों को और सभी जनों को स्वाधीनता की अग्रिम शुभकामनाएं. साथ ही सुबह से जो हम देख रहे हैं कि व्यक्तित्व विकास प्रकल्प के अंतर्गत जो विद्यार्थियों द्वारा नाटक और प्रस्तुतियाँ प्रस्तुत की गई, जैसे सरदार उधम सिंह, मूक नाटक गांधी जी सफाई अभियान, एक पात्र अभिनय हूँ 15वीं अगस्त, देशभक्ति गीत, भारत माता, आज़ादी का अमृत महोत्सव, तो विद्यार्थियों ने जो यहाँ प्रस्तुति की, बहुत ही सुंदर सुंदर प्रस्तुतियाँ की, उन सभी को भी भूरी भूरी धन्यवाद. हमारे यहाँ जब भारत पाकिस्तान का मैच चल रहा होता है तब आप लोगों ने नोट किया होगा कि उस समय का पूरा माहौल कैसा बदल जाता है. हम सभी चाहते हैं कि इस भारत पाकिस्तान के मैच में कौन विजेता होना चाहिए? भारत. इसी तरह हम देखते हैं कि जो ओलंपिक्स खेल होते हैं उसमें जैसे कि अभी रिसेंटली नीरज चोपड़ा जी, मीराबाई चानू और जितने इन लोगों ने भारत का प्रतिनिधित्व किया है, और उनको देखकर हमारा सीना मानो फूल जाता है और हमको लगता है कि देखो भारत की आन और शान के लिए इन लोगों ने कितनी मेहनत की है. इसी तरह हम देखते हैं कि स्पेस में, शिक्षा में, हर जगह में, हर क्षेत्र में अगर 75 वर्षों का यदि हम अवलोकन करते हैं, क्योंकि इस वर्ष हम लोग आज़ादी का अमृत महोत्सव इसको मना रहे हैं, यदि 75 वर्षों का यदि हम अवलोकन करते हैं तो हम देखते हैं कि अनेक क्षेत्रों में भारत ने अति उच्च ऊंचाइयां अर्जित की है. एक समय ऐसा था कि जब अंतर्राष्ट्रीय स्तर पर भारत के प्रधानमंत्री जब प्रतिनिधित्व करते थे या और कोई प्रतिनिधित्व करता था हमारे भारत से, तो उसको नगण्य माना जाता था. आज अंतर्राष्ट्रीय स्तर पर जब हमारे देश के प्रधानमंत्री जब वे अपनी उपस्थिति दर्ज कराते हैं तो लोग कहते हैं, सी हेयर गोस द प्राइम मिनिस्टर ऑफ इंडिया. तो इतनी सब जो बड़ी बड़ी कामयाबियां हैं हमने इन 75 वर्षों के दौरान अर्जित की है. क्या यहीं तक ही हमको रुक जाना है? आप आज न्यूज़ तो आप सभी लोग पढ़ते होंगे, कभी कभी आप लोगों ने न्यूज़ में देखा होगा, न्यूज़ ऐप में, तो उसमें एक छोटा सा एक टैब रहता है, उस पर लिखा रहता है टुडे ओनली पॉजिटिव न्यूज़, नो नेगेटिव न्यूज़. आप लोगों ने नोट किया होगा कभी यह. तो ऐसा क्यों होता है कि न्यूज़ ऐप्स में या कभी कभी न्यूज़ में ऐसा लिखा रहता है आज केवल सकारात्मक समाचार? क्या यहीं तक ही हमको रुक जाना है आज़ादी प्राप्त करके? आप लोग स्वयं भी देख रहे होंगे कि जिस प्रकार के समाचार हम दिन प्रतिदिन पढ़ते हैं, वे समाचार ऐसे हैं कि कभी कभी हमारे रूह को कंपाने वाले हो जाते हैं. लाल किले की प्राचीर से 15 अगस्त के दिन जब हमारे देश के प्रधानमंत्री समस्त राष्ट्र का संबोधन करते हैं तो उसमें आपने अवलोकन किया होगा कि उसमें 2 बातों का विशेष उल्लेख होता है. एक तो यह कि पिछले दिनों में हमने क्या क्या कामयाबियां हासिल की, क्या क्या हमने सफलताएं अर्जित की,
एक तो इसका उल्लेख होता ही है, और दूसरा उल्लेख क्या होता है कि हम आगे जाके क्या करेंगे, उनका एक रोड मैप वो थोड़ा सा दे देते हैं। तो यहाँ पर हमको यही देखना है कि हमने कई कामयाबियाँ हमने अर्जित की हैं, पर आगे का रोड मैप कैसा होना चाहिए। हम सबके पास आजकल स्मार्टफोन्स रहते हैं, स्मार्टफोन्स की आवाज़ें भी आ ही रही हैं सामने से, और हम चाहते हैं कि हम जिस सिटी में हैं वह स्मार्ट सिटी हो, है कि नहीं? सभी चाहते कि नहीं चाहते स्मार्ट सिटी हो, पर वह स्मार्ट सिटी किस काम की कि जिसमें भगवान राम, भरत, उनके स्थान पर रावण, कुंभकर्ण, कंस इत्यादि का राज हो। क्या ऐसी स्मार्ट सिटी आपको अपेक्षित है? तो इसके लिए हमें क्या करना चाहिए? आज समस्त विश्व भारत की बाट जोह रहा है। भारत को समस्त विश्व से अपेक्षाएं हैं। क्या अपेक्षाएं हैं? आप देख रहे होंगे कि कहीं भी आजकल शांति किसी को नहीं मिल रही है। भले ही अन्य देश कह सकते हैं कि हमको स्वाधीनता मिली है, पर अगर ठीक अर्थों में देखा जाए तो जो स्वाधीनता सबको चाहिए वह स्वाधीनता अभी भी मिल नहीं पा रही है। तो उसके लिए हमको क्या करना चाहिए? यह जो 15 अगस्त आज़ादी का जो पर्व है, इस दिन हम हमारे पूर्व में हुए क्रांतिकारी, देशभक्त, इन लोगों का स्मरण करके, इन लोगों का जीवन देखकर हमको इस चीज़ का पता लगता है कि हमको आगे क्या करना चाहिए, कैसा हमारा जीवन होना चाहिए। जैसे कि सबको मालूम है कि यह वर्ष आज़ादी का 75वां वर्ष मना रहे हैं। साथ ही भारत सरकार के द्वारा इसी वर्ष को महर्षि अरविंद, जिनको हम अरविंदो घोष भी कहते हैं, आप लोगों ने नाम सुना है उनका? अरविंदो घोष की 150th बर्थ एनिवर्सरी भी भारत सरकार के द्वारा मनाई जा रही है। आप यदि मैं छोटे कुछ मिनटों में अरविंद घोष जी के बारे में बताना चाहूँगा कि अरविंदो घोष, आज जैसे हम आईएएस की परीक्षा के लिए तैयारी करते हैं ना, मालूम है आईएएस की परीक्षा के बारे में आपको? तो आईएएस की परीक्षा के लिए कितनी तैयारी करनी पड़ती है? प्रीलिम्स, फिर मेंस, और उसके बाद इंटरव्यू में सिलेक्ट हुए तो ठीक है, नहीं तो पूरी आपकी मेहनत पानी में गई। तो ऐसी ही आईएएस की परीक्षा, उस समय उसको बोला जाता था आईसीएस की परीक्षा। उस समय हमारा देश आज़ाद नहीं हुआ था। तो ये जो आईसीएस की परीक्षा है, इस आईसीएस की परीक्षा को पास करने के लिए अरविंदो घोष के पिताजी ने उनको भेजा था लंदन में, ठीक है। और अरविंदो घोष के जो पिताजी थे ना, उनकी इच्छा क्या थी कि मेरा बेटा केवल अंग्रेजी में बोले, अंग्रेजी की वेशभूषा धारण करे, और उसको भारत का थोड़ा भी कुछ टच नहीं होना चाहिए। तो उनके पिताजी ने क्या किया कि जब अरविंदो घोष 5 वर्ष के थे, उनको कॉन्वेंट स्कूल में भर्ती करा दिया गया। माने आज से मैं 150 साल पहले की बात बता रहा हूँ आपको। उनको कॉन्वेंट स्कूल में भर्ती करा दिया गया। जैसे ही उनके जीवन के 7-8 वर्ष पूरे होते हैं, तो उनके पिताजी उनको भेज देते हैं इंग्लैंड में। और इंग्लैंड में अरविंदो घोष 12 वर्ष तक रहते हैं, ठीक है। और वे जिस पादरी के पास रहते थे, उन पादरी को अरविंदो घोष के पिताजी ने कहा था कि एक वस्तु का ख्याल रखना कि मेरे बेटे को किसी भी भारतीय से मिलने मत देना, मेरे बेटे को किसी भी भारतीय से मिलने मत देना। क्योंकि उस समय क्या था कि लंदन में, इंग्लैंड में क्रांतिकारियों का बहुत बोलबाला था, और उसको भारतीयता की थोड़ा सा भी उसको रंग लगना नहीं चाहिए। तो अरविंदो घोष देखा जाए तो इंग्लैंड के वातावरण में ही पले बड़े, और उस समय वे 7 विदेशी भाषाओं के जानकार हो गए थे। उसमें वे धारा प्रवाह बोल सकते थे। और
ऐसे ही उनका समय बीतता गया और उस समय की जो सबसे कठिनतम परीक्षा है, कौन सी परीक्षा? आईसीएस। वे आईसीएस की परीक्षा में वे पास हो जाते हैं और उस समय आईसीएस की परीक्षा में अधिकतर ब्रिटिशर्स लोग ही पास होते थे और ब्रिटिशर्स को ही भारत में नौकरी करने के लिए भेजा जाता था। तो इस आईसीएस की परीक्षा में वे पास हो जाते हैं, उनको स्नातक की पदवी मिलती है, किंतु फिर भी उन्हें आईसीएस की नौकरी नहीं दी जाती है। क्यों नहीं दी जाती है उन्हें? क्योंकि वे भारतीय थे। और इस प्रकार का वातावरण उन्होंने जब देखा तो उनको बहुत दुख हुआ। वे इंग्लैंड से अपना बोरिया बिस्तर बांधकर भारत में आते हैं और भारत में आने के बाद यहीं गुजरात में बड़ौदा कॉलेज में वे 12 वर्ष तक वाइस प्रिंसिपल के रूप में, अध्यापक के रूप में उन्होंने कॉलेज में टीचर के रूप में अपनी सेवाएं दी। और इतने बड़े मेधावी व्यक्ति कि जब वे कॉलेज में आए तो पूरा कॉलेज उनकी प्रति आकर्षित हो गया और उनके अंदर इतनी सारी विधाएं थी कि एक एक विधा के लिए माने लोग उनके कायल हो गए थे। अब जब भारत में वे आए तो उनको भारतीय संस्कृति के बारे में कुछ पता ही नहीं था। क्यों नहीं पता था? क्योंकि जैसे पहले बोला गया था कि उनके पिताजी ने क्या बोला था कि इसको भारत का थोड़ा भी रंग नहीं लगना चाहिए। यहीं गुजरात में रहते रहते हुए ही उन्होंने भारतीय संस्कृति के बारे में जाना और वे क्रांतिकारियों के दल में शामिल हो जाते हैं। क्रांतिकारियों के दल में जब शामिल हो जाते हैं तब एक बहुत बड़ी घटना घटती है भारत में। उस घटना का नाम है अलीपुर बम केस। अलीपुर बम केस में ब्रिटिश के कई लोग मारे जाते हैं, ब्रिटिश हुकूमत के, और उसमें इनको गिरफ्तार कर दिया जाता है। देखिए ये अरबिंदो घोष, आज हमको अगर कोई भी अगर बड़ी पदवी मिलती है, हम अगर आईएएस बनते हैं या आईआईटी से अगर हम पास करते हैं, हम सीधा चले जाते हैं अमेरिका में या अन्य देशों में चले जाते हैं। किंतु यहाँ पर हम देखते हैं कि इतने बड़े मेधावी व्यक्ति जिनके हाथ में इतनी बड़ी डिग्री है, वे केवल एक ही प्रेरणा से कि मेरी भारत माता गुलामी के जंजीरों में जकड़ी हुई है, जब तक मैं अपनी भारत माता को दासत्व से मुक्त नहीं करता हूं तब तक मैं चैन से नहीं बैठूंगा। और अलीपुर बम केस में तो गिरफ्तार हो जाते हैं। 1901 में उनका विवाह होता है। उनकी पत्नी का नाम है मृणालिनी देवी। मृणालिनी देवी को वे एक पत्र लिखते हैं। वह पत्र हम सभी भारतीयों को पढ़ने जैसा है। उस पत्र में वे अपनी पत्नी को लिखते हैं कि देखो, यदि कोई दैत्य, कोई दानव, कोई राक्षस यदि हमारी मां के छाती पर बैठकर उसका रक्तपान करे तो क्या हमें शांति से बैठ जाना चाहिए? क्या हमें अपने पत्नी, पुत्र और खान पान इसी में ही मग्न रहना चाहिए? नहीं, मेरा जन्म इसके लिए नहीं हुआ है। मैं अपनी ज्ञान की शक्ति के द्वारा इस समस्त देश को प्रेरित करूंगा और भारत माता को दासत्व की जंजीरों से मुक्त करूंगा। और हम देखते हैं कि जब वे जेल में होते हैं, जेल में उनको 15 दिन तक लगातार स्वामी विवेकानंद के दर्शन होते हैं और स्वामी विवेकानंद ने प्रतिदिन उनको मार्गदर्शन देते हैं। उस समय स्वामी विवेकानंद थे नहीं, उनका शरीर चला गया था, किंतु 15 दिन लगातार स्वामी विवेकानंद उनके सामने एज इफ ही इज इन द फिजिकल फॉर्म उनके सामने आते हैं और उनको अध्यात्म विद्या, योग विद्या इसके प्रति मार्गदर्शन देते हैं। तो हमें यह देखना है कि यह जो पूर्व में जितने बड़े बड़े क्रांतिकारी हो गए, इन्होंने जो बलिदान दिए, उस बलिदान के पीछे वह भूमिका क्या थी। आप लोग यदि शिवाजी महाराज जी का जीवन चरित्र पढ़ेंगे तो शिवाजी महाराज जी के बारे में जो उस समय के मुगल, इवन जो पोर्टुगीज से, पुर्तगाल से जो लोग फिरंगी लोग आए थे, जो राजपूताना के लोग थे, उनके यदि आप विवरण पढ़ेंगे शिवाजी महाराज के बारे में
तो आप देखेंगे कि उनके विवरण में 2-3 बातें कॉमन आपको दिखेगी। वे कहते हैं कि शिवाजी महाराज जी का जो कद था ना वह छोटा था, उनका जो शरीर का वर्ण था वह गौर सावला मिश्रित वर्ण था, किंतु उनके शरीर से, उनके शरीर के रग रग से पौरुष प्रकट होता था। उनके शरीर के रग रग से मानो भारत माता हुंकार कर बैठती थी। यह उनका व्यक्तित्व था। ऐसे ही पंडित मदन मोहन मालवीय जी का नाम आप सभी ने सुना होगा। कौन थे वे? मदन मोहन मालवीय जी। पंडित मदन मोहन मालवीय जी, उन्होंने बनारस हिंदू यूनिवर्सिटी की स्थापना की थी। मदन मोहन मालवीय जी का यदि हम व्यक्तित्व देखते हैं कि ऐसा उनके अंदर क्या था, कहते हैं कि यदि आपको धर्म से बात करनी हो, आपको यदि धर्म को देखना हो, धर्म का जीवंत जागृत रूप देखना हो, तो आप पंडित मदन मोहन मालवीय जी को देखिए। उनके अंदर भारतीयता कूट कूट भरी थी, संस्कृति कूट कूट भरी थी, किंतु इतना होने के साथ साथ ही वे अंधविश्वासों में जकड़े हुए नहीं थे। वे चाहते थे कि उन्होंने जिस यूनिवर्सिटी की स्थापना की है उसके अंदर संस्कृति और अध्यात्म के साथ साथ विज्ञान का प्रवाह भी चलता रहे। तो कहने का मतलब क्या है, हमने आज़ादी तो प्राप्त कर ली, किंतु यहीं तक हमको रुकना नहीं है। आगे हमारा रोड मैप जो है वह क्लियर होना चाहिए। आजकल जो न्यूज़ देख रहे हैं वह देख के ऐसा लगता है कि हमारा समाज अभी भी सुरक्षित नहीं है। अभी भी दानव दैत्य के रूप में कंस इत्यादि अभी भी राज कर रहे हैं, और इसके लिए हम सभी को सजग होना है। तो इस स्वाधीनता संग्राम के, स्वाधीनता दिवस के 75वें पर्व पर मैं आप सभी को शुभकामनाएं देता हूं और भगवान से प्रार्थना करता हूं कि स्वाधीनता संग्राम में आने वाले दिनों में हम भी अपना यत्किंचित योगदान दे सकें। नमस्ते। तो हवे आभार दर्शन माटे हूँ मित्तलबेन सोनीने विनंती करीश। बधाने जय ठाकुर। સ્વામી વિવેકાનંદ વ્યક્તિત્વ વિકાસ શિબિરના બાળકો જે દર રવિવારે અહીંયા આવે છે એ વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું અને માત્ર થોડાક જ દિવસોની આ મહેનત આ લોકોની છે, ગણી લો કે વધીને 10 દિવસ। અને સૌથી મોટી વાત કે આ બાળકોનો જુસ્સો એટલો બધો હતો કે દરરોજ બપોરે 2:30 વાગ્યાથી દરરોજ સાંજના 6 વાગ્યા સુધી એ દરરોજ અહીંયા પ્રેક્ટિસ કરતા હતા। તો એ વિદ્યાર્થીઓ છે એનું મારે તમને ખાલી કહેવું હતું કે એ લોકોની બહુ જ મહેનત છે આની પાછળ, અને માત્ર 8-10 દિવસની જ મહેનત છે। એટલે એ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન। અને સાથે સાથે અહીં ઉપસ્થિત જે કંઈ પણ મહેમાનો વાલીઓ આવ્યા છે એમને પણ મારો આભાર છે કે તેઓ તમારો કિંમતી અને અમૂલ્ય સમય કાઢીને અહીં આવ્યા। મહારાજશ્રીને પણ ખૂબ ખૂબ અમારા આભાર વ્યક્ત કરીએ છીએ કે તેમણે આટલું સરસ સુંદર વક્તવ્ય આપી અને આપણને સૌને આઝાદીના 75મા આઝાદીના મહોત્સવ વિશે સરસ મજાની વાતો કરી। તો આ જે વ્યક્તિત્વ વિકાસના બાળકો છે એની આટલી બધી મહેનત અને તમારા બધાનો આટલો બધો સપોર્ટ, એ માટે સમગ્ર આશ્રમ પરિવાર તરફથી તમારો સૌનો હું આભાર વ્યક્ત કરું છું। હવે આપણે આપણા ગૌરવશાળી એવા તિરંગાનું મહિમા વધારતું એક સુંદર દેશભક્તિ ગીત રજૂ કરીશું। विजयी
આ બધા વિદ્યાર્થીઓના નામ જાણવાની તમને ઉત્સુકતા હશે કે આટલી બધી મહેનત કરનારા વિદ્યાર્થીઓને પણ જાણવું જોઈએ. ઘણા એમ કહે ને કે મારે સચિન તેંડુલકર બનવું છે, મારે લતા મંગેશકર બનવું છે. હું એમ કહું છું કે મારે મારા ભારત દેશનો વીર નાગરિક બનવું છે, મારે મારા ભારત દેશનું નામ રોશન કરવું છે. તો અત્યારથી આ લોકો જેટલી જોરથી ઇન્કલાબ જિંદાબાદ બોલે છે કે વંદે માતરમ બોલે છે, એવો જુસ્સો દરેક વિદ્યાર્થીમાં આવે એ માટે આ લોકો, અને આજે હું એમ કહીશ કે આ આજે પ્રેરણા સ્ત્રોત છે આપણી માટે. તો હવે હું બધાના નામ તમને કહું છું, તમે જાણી લેશો એમને. સૌથી પહેલાં છે શ્યામલ, સાબિર, દેવ, પ્રિયાંશ, જેનિલ, હરિકૃષ્ણ, કેશવી, મહેક, સ્નેહા, શિવાંગી, અજીત, હેન્સી, અર્ચના, આયુષી, દિધિતિ, આસ્થા, પ્રાથવી, વૃષ્ટિ, કાજલબા, દેવાંશી. અને આ બધા વિદ્યાર્થીઓમાં સૌથી વધુ જે વિદ્યાર્થીઓએ ભાગથી અને ઉત્સાહથી મહેનત કરી છે તે બધાને ખૂબ ખૂબ અભિનંદન.